જો અમારા વિરોધ પક્ષના વ્યક્તિ જે પણ બોલે નિવેદન કરે એનો મારે કંઈ ખુલાસો આપવાનો ના હોય, પરંતુ લવિંગજી એ શાસન કરતા પક્ષના ધારાસભ્ય છે. એમની પાસે એમને કહ્યું કે ધારાસભ્ય કિરીટ પટેલ દારૂ પીને પડ્યા રહે છે, તો કોઈ પણ જગ્યાએ રસ્તામાં કે કોઈ જગ્યાએ દારૂ પીને પડ્યા રહેલાનો વિડીયો હોય તો એ રજૂ કરે. હું એમના નાચતા 50 થી વધુ વિડીયો એમની યુટ્યુબ ઉપર મૂકેલા છે, રજૂ કરવા માટે તૈયાર છું. બીજું કે એમને કહ્યું કે પડ્યા રહે છે, તો હું મીડિયા સમક્ષ એમની સામે ચર્ચા કરવા માંગુ છું કે છેલ્લા 3 વર્ષથી એ અમારા સાથી ધારાસભ્ય છે. જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય તો છેલ્લા 3 વર્ષની અંદર ગામડાની અંદર કોને કેટલો પ્રવાસ કર્યો, કેટલા સામાજિક ફંક્શનો રજૂ કર્યા, અમે એટેન્ડ કર્યા, અને વિધાનસભા હોય કે પાટણ જિલ્લાની અંદર જિલ્લા કક્ષાની જે સરકારી મિટિંગો થતી હોય એમાં કોણ કેટલા દિવસ હાજર રહ્યું છે એના પુરાવા એ મીડિયા સમક્ષ રજૂ કરે. હું પણ રજૂ કરીશ. એટલે જો અમે દારૂ પીને પડ્યા રહેતા હોય અને લોકો વચ્ચે ના જતા હોય તો જો પાટણની જનતા એમને બીજી વાર જે ચૂંટે ના ચૂંટ્યા હોત. બાકી જો લવિંગજી એવું કહે છે કે હું આધ્યાત્મિક છું, તો પાટણ જિલ્લાની અંદર અને રાધનપુરની અંદર ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે, ખુલ્લેઆમ જુગાર ચાલી રહી છે. જો એ આધ્યાત્મિક હોય તો કોંગ્રેસે જે દારૂ અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે અભિયાન ચલાવ્યું છે એમાં સહયોગ આપે. અમે એમના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર એમના માર્ગદર્શન નીચે અને એમની આગેવાની નીચે દારૂ વિરોધી ઝુંબેશની અંદર જોડાવા માટે તૈયાર છે.